હેલ્મેટના ફરજિયાત ઉપયોગ મામલે ખુદ ભાજપ નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજકોટ દક્ષિણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગોવિંદ પટેલે જણાવ્યું કે આ નિયમ સારો છે, પણ તેના અમલમાં કેટલીક મુશ્કેલીઓ છે। ખાસ કરીને શહેરી વિસ્તાર પૂરતો હેલ્મેટ કાયદાનો અમલ ન થાય તેવી વિનંતી કરી છે। શહેરી વિસ્તારમાં ટ્રાફિકને કારણે 15 થી 20 કિલોમીટરની ઝડપથી વધારે વાહન ચલાવવું શક્ય નથી, તેથી માનવ જિંદગી જોખમાય તેવા અકસ્માતોની શક્યતા બહુ ઓછી છે। પતિ પત્ની બાળકને લઈને બજારમાં ખરીદી કરવા જાય ત્યારે હેલ્મેટની સમસ્યા વધી જાય છે। ટુ વ્હીલર પાર્ક કરીને બજારમાં ચાલીને જવાનું હોય ત્યારે બાળકને સાચવવા, હેલ્મેટને સાચવવી કે શોપિંગ કરવું ખૂબ જ અઘરું છે। આ સાથે જ ગોવિંદ પટેલે કહ્યું છે કે સીન સપાટા કરનાર, રીલ ઉતારનાર અને બેફિકરાઈથી ફૂલ સ્પીડે બાઇક ચલાવતા કોઈ વ્યક્તિનું અકસ્માત થાય તેવા કિસ્સાઓને બાદ કરતા અને બાઇક ચાલકને ફોર વ્હીલર ટક્કર મારે અને અકસ્માત થાય તેવા કિસ્સાઓ જે બને છે તેના કારણે બધા જ ટુ વ્હીલરોને ભોગ બનવું પડે છે। તેથી શહેરી વિસ્તાર પૂરતા કોર્ટમાં રિક્વેસ્ટ કરીને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવી જોઈએ તેમ મારું અંગત માનવું છે, એવું પૂર્વ મંત્રી અને ભાજપ નેતા ગોવિંદ પટેલે કહ્યું છે। હવે તમારું અંગત માનવું શું છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો।